11 ફેબ્રુઆરી? શું ખાસ છે આ તારીખમાં? જુઓ, આ કેલેન્ડરનો એક દિવસ નથી, પણ વિજ્ઞાનમાં મહિલાઓ અને બાળકીઓના યોગદાનને યાદ કરવાનો અને એમને પ્રોત્સાહિત આપવાનો એક બહુ જ ખાસ અવસર છે. પણ સવાલ એ છે કે આવા દિવસની જરૂર જ કેમ પડી? ચાલો, આજે આ જ વાતને ઊંડાણથી સમજીએ. આની પાછળનું કારણ એક એવી હકીકત છે જે આપણા સૌની સામે છે. વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત, જેને આપણે સ્ટેમ ફિલ્ડ્સ કહીએ છીએ, એમાં આજે પણ પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા ઘણી ઓછી જોવા મળે છે. તો પછી એ સવાલ થવો સ્વાભાવિક છે કે ભાઈ આવું કેમ? શું છોકરીઓમાં ટેલેન્ટ ઓછું હોય છે? ના, એવું તો બિલકુલ નથી. તો પછી એવા ક્યાંક કારણો છે જે આટલી બધી પ્રતિભાશાળી મહિલાઓ અને બાળકીઓને આ ક્ષેત્રમાં આગળ વધતા રોકી રહ્યા છે? બસ આ જ અસમાનતાને દૂર કરવા અને એક મોટું પરિવર્તન લાવવાના ઈરાદાથી એક વૈશ્વિક પહેલની શરૂઆત થઈ. અને સમજો કે આ કોઈ એક દેશની વાત નથી, આ તો આખી દુનિયાની સમસ્યાના સમાધાનનો એક પ્રયાસ છે. અને આ પ્રયાસને એક મજબૂત ઓળખ મળી વર્ષ 2015માં, જ્યારે યુનાઇટેડ નેશન્સે નક્કી કર્યું કે 11 ફેબ્રુઆરીનો દિવસ હવેથી આ ખાસ હેતુ માટે સત્તાવાર રીતે ઉજવાશે. આ દિવસનો હેતુ એકદમ સીધો અને સાદો છે કે ભાઈ સાયન્સના દરવાજા દરેક માટે, ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓ માટે પૂરેપૂરા ખોલી નાખવા, જેથી કરીને કોઈ પણ ટેલેન્ટેડ વ્યક્તિ તકની કમીને કારણે પાછળ ન રહી જાય. અને હા, આ ખાલી એક દિવસ ઉજવીને ભૂલી જવાની વાત નથી. આ તો એક આખો એક્શન પ્લાન છે. જે મહિલાઓ સાયન્સમાં છે એમને સપોર્ટ કરવો, નાની છોકરીઓના મનમાં સાયન્સ માટે જિજ્ઞાસા જગાવી અને સૌથી અગત્યનું, પેલી જૂની વિચારસરણીને તોડવી કે આ કામ તો ખાલી પુરુષો જ કરી શકે. અને જ્યારે પ્રેરણાની વાત આવે ને, તો આપણો ઇતિહાસ ભરેલો પડ્યો છે. એટલી બધી મહિલાઓ થઈ છે જેમણે બધા જ અવરોધો તોડીને સાયન્સમાં પોતાનું નામ અમર કરી દીધું છે. ચાલો, એવા કેટલાક નામોને યાદ કરીએ. આ લિસ્ટમાં સૌથી પહેલું નામ કોનું આવે? મેરી ક્યુરીનું. એમણે તો કમાલ જ કરી દીધી. એક નહીં, પણ બે અલગ અલગ ફિલ્ડમાં નોબેલ પ્રાઇઝ જીતીને સાબિત કરી દીધું કે ટેલેન્ટને જેન્ડર સાથે કોઈ જ લેવા દેવા નથી. એ જ રીતે યાદ કરીએ કલ્પના ચાવલાને, ભારતીય મૂળની દીકરી, જેણે સાચે જ આકાશને આંબવાનું સપનું જોયું અને એને પૂરું પણ કરી બતાવ્યું. એમનું જીવન આજે પણ લાખો છોકરીઓ માટે એક બહુ મોટી પ્રેરણા છે. અને જેન ગુડાલને કેમ ભૂલી શકાય, જેમણે પોતાની જિંદગીના વર્ષોના વર્ષો જંગલમાં વિતાવ્યા, ફક્ત ચિમ્પાન્ઝીને સમજવા માટે. એમના કામથી પ્રાણીઓ વિશેની આપણી આખી સમજ જ બદલાઈ ગઈ. અને હા, આપણે એ અસંખ્ય મહિલા વૈજ્ઞાનિકોને પણ યાદ કરવી જોઈએ જેમના નામ કદાચ આપણે નથી જાણતા, જેમણે સીવી રમણ જેવા દિગ્ગજો સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું. ભલે ઇતિહાસે એમને એટલી ઓળખ ન આપી હોય, પણ એમનું યોગદાન અમૂલ્ય છે. તો આ તો થઈ ઇતિહાસની વાત. પણ આ વારસો આજે પણ એટલો જ જીવંત છે. અત્યારના ભારતમાં પણ સાયન્સની પ્રગતિની વાત મહિલાઓના યોગદાન વગર અધૂરી જ ગણાય. તમે ઇસરોની વાત કરો, DRDOની વાત કરો, કે પછી મેડિકલ રિસર્ચ હોય કે બાયોટેકનોલોજી, દરેક જગ્યાએ, દરેક ફિલ્ડમાં ભારતીય મહિલાઓ લીડ કરી રહી છે, દેશનું નામ રોશન કરી રહી છે. યાદ છે ચંદ્રયાન અને મંગળયાનની સફળતાની એ તસવીરો? આખા દેશે ઉજવણી કરી હતી. પણ એ ઐતિહાસિક ક્ષણ પાછળ કેટલીય મહિલા વૈજ્ઞાનિકોની રાત દિવસની મહેનત હતી. એમનું દિમાગ, એમની લગન, બધું જ હતું. પણ આટલી બધી સિદ્ધિઓ છતાં એ વાત સ્વીકારવી પડશે કે હજી મંઝિલ દૂર છે. હજી પણ ઘણા પડકારો છે જે પાર કરવાના બાકી છે. કેવા પડકારો? એક તો સમાજની જૂની વિચારસરણી. પછી ઘણી છોકરીઓ માટે ભણવાની પૂરતી તકો જ નથી હોતી. આર્થિક મુશ્કેલીઓ પણ નડે છે. અને ઘણીવાર કોઈ સાચું માર્ગદર્શન આપનાર કે પ્રેરણા આપનાર જ નથી હોતું. આ બધા અવરોધોને આપણે સાથે મળીને જ હટાવવા પડશે. તો હવે સવાલ એ છે કે આગળનો રસ્તો શું છે? આપણો ધ્યેય શું હોવો જોઈએ? જવાબ બહુ સિમ્પલ છે. એક એવું ભવિષ્ય બનાવવું જ્યાં દરેક વ્યક્તિને એક સરખી તક મળે. કેમ કે સાચો વિકાસ, સાચી પ્રગતિ ખાલી નવી ટેકનોલોજી બનાવવાથી નથી આવતી. સાચી પ્રગતિ તો ત્યારે કહેવાય જ્યારે કોઈપણ લેબમાં કોઈ વ્યક્તિ, સ્ત્રી છે કે પુરુષ, એના આધારે નહીં, પણ એના ટેલેન્ટ અને એની આવડતના આધારે એને જોવામાં આવે. અને આ બદલાવ લાવવાની ચાવી ક્યાં છે ખબર છે? એક બહુ જ સરળ પણ પાવરફુલ વિચારમાં.
જો આપણે સાયન્સનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય ને તો એની શરૂઆત એક છોકરીને ભણાવવાથી થાય છે, એને સપના જોવાની આઝાદી આપવાથી થાય છે.